હે ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યુ વિડીયો. તો ગાઈઝ, આજના વિડીયોના અંદર આપણે આવી ગયા છીએ અમદાવાદ. અને અમદાવાદ આપણી ગવર્મેન્ટની જોબ માટે જે આવે છે GSRTC, એના અંદર આપણે ફોર્મ એપ્લાય કરવા માટે આવી ગયા છીએ, હું અને ભૂમિબેન. તો ભૂમિ હાલ અહીંયા ફોર્મ ફિલઅપ કરે છે અને આપણે હાલ અહીંયા અમદાવાદ છીએ. અને અહીંયા આગળ ત્યાં આગળ છો ઓફિસ, તમે જોઈ શકો છો. તો હવે બસ ફોર્મ ફિલ કરી લીધું છે. ફોર્મ તો આપણે લઈ લીધું છે, આ રહ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું. અને બસ આ ફોર્મ લઈને હવે આપણે ફોર્મ ફિલઅપ કરીને આપણે જઈશું ત્યાં આગળ એડમિશન લેવાનું છે. અને એડમિશન લેવા પછી તમને મળીએ, કેમ કે અંદર ગવર્મેન્ટનું કામ કરતા રેકોર્ડ કરશું નહીં, આપણે બહાર આવીને આપણને મળીએ તમને. તો ગાઈઝ, આપણે હાલ 2-3 કલાક પછી ફાઇનલી ફોર્મ ભરી નાખ્યું. અને ફોર્મ ભરી અને એક ક્લાસ હતો આજે, તો એ ક્લાસ પૂરો કરી 1-2 કલાકનો હતો, તો પૂરો કરીને આવી ગયા છીએ. મારી ઓફિસ જો બતાવીને આવે તો મેં બતાવી જ છે અહીં. હવે જઈએ છીએ આપણે ઘરે. ભૂમિ, કેવું રહ્યું આજનું? કેવું રહ્યું ભૂમિ? બોલ દે ને એકવાર કે તારું નામ શું છે? મારું નામ ભૂમિ છે. પછી બીજું? ચલો, તો આપણી ગાડી અહીંયા પાર્ક કરી છે. તો હવે માસાના ઘરે જઈએ અને માસાના ઘરે જઈને પછી રેસ્ટ કરીએ. તો પીવું લાગી છે તો કંઈક નાસ્તો કરતા જઈશું આપણે. અને બસ હવે રોજ આવવું પડશે. 4 થી 6ની બેચના અંદર આપણે પેલું એ કર્યું છે, કહેવાય ને કે એડમિશન, એટલે રોજ 4 થી 6 આવીશું હું ભૂમિ. હવે વ્હીકલ તો છે નહીં, હવે જોઈએ કઈ રીતે આવીશું. રોજ રેગ્યુલર 1 વીક જેવું રેગ્યુલર આવવાનું રહેશે. અને 1 વીક જેવું આવીશું તો પછી અમને મતલબ સર્ટિફિકેટ આવશે ને બધી પ્રોસેસ રહેશે. હજી મોટી મોટી માહિતી છે અમારી જોડે બી. અમને કોઈ વધારે કોઈ ખ્યાલ નથી, પણ આટલી માહિતી છે આપણી જોડે. ચલો, તો હવે આપણે નીકળીએ. ગાઈઝ, એક વસ્તુ અમે દેખી છે, જો તમે કોઈ દાડો નોટિસ કર્યું કે ટાઈગર શ્રોફ બી વિમલની એડવર્ટાઇઝના અંદર આવી ગયો. આજ સુધી અજય દેવગન તો હતો, બટ ટાઈગર શ્રોફ આવી ગયો. ચલો 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 ભૂમિ, તો ફરી એકવાર માસીના ઘરે પપ્પા, ભૂમિ અને હું અમે 3 જણા ફરીથી માસીના ઘરે આવી ગયા છીએ. અને આપણને બંને જણા અહીંયા જે જોવા મળશે, ધ્યાના અને રીતુ, બંને જણા. કેમ કે એકબીજાના ઘરે વેકેશન ના હેતુ વેકેશન કરવા વેકેશન કરવા હેતુ કોણ હેતુ વેકેશન કરવા માટે, હું નહીં. ચલો જઈએ, રિએક્શન જોઈએ આપણે. રિએક્શન હેતુ આવ્યો. અલે હેતુ આવ્યો. ધ્યાન બસ મજામાં. અહીંયા હેતુ અહીંયા કાળા હાથ થયા. અરે રે, તું ગંદો થઈ ગયો. અહીંયા જો કંઈક બતાવજો. અહીંયા અરે રે, છી ગંદો. હેતુ ગંદો. ધ્યાના ગંદી નહીં. ધ્યાના તું ગંદી. ભૂમિ દીદી ગંદી. દર્શનભાઈ ગંદો. દર્શનભાઈ ચોક. ઓય ગંદો કીધો મને તે? તું ગંદો. આપણે નીચે બેહી રમવાનું. જેટલી વાર કીધું પપ્પા ગંદા હતા. હાથ ગંદા હતા નહીં? હાથ ગંદા હતા. પપ્પા ગંદા હતા નહીં. બસ હેતભાઈ જીતી ગયા. એ તું પવન આવે? કેવો પવન આવે તું? એ તો પવન જો આવા. પવન કેવું આવે એમ કે પેલા કાળા થયા. આ દીદી બબુડી કરી દે. ચલ દીદી બબડી કરો. તો ધાના દીદી આવી જો. અહીંયા બેજા. ધાનું મામા બોલ. એ વાવ, એ પ્લેન જાય. વાલી વાલી કરો મામા ને વાલી કરો. આમ કરવાનું. સાયકલ ચલાવજી. જરા ચલાવજી. ચાલો ભાઈ સાહેબ.
હાય દીદી હાય હાય પોસો થઈ જાય ને ભાઈ કાલવાલ કરી લે તું હારું કરે જોડી તું લે તું કાલવાલ કરે દાદા દીદી દીંડો દાદા તો ગાઈઝ હાલ હું જમીને નીચે આંટો મારવા માટે આવ્યો એકલો જ આવ્યો છું તો મેં આંટો મારવા આવ્યો તો જોઈ વસ્તુ જોઈ એક્સયુવી ગાડી છે એના અંદર તમે જુઓ કે લાઇટ ચાલુ રહી ગઈ છે હવે કોઈ પાર્કિંગ ગાડી છે કોઈની પાર્કિંગ ગાડી છે એટલે આપણે એમને નજીક જઈને જોવા બી ના જવાય પછી લોકો ફોટો શેક કરે બાકી જોવા આ ગાડી મતલબ લાઇટ ચાલુ રહી ગઈ છે તો હવે બીજું કંઈ થશે નહીં આ લાઇટ ચાલુ રહેશે આખી રાત તો ઇન કેસ મારા ખ્યાલથી 99% સવારે ગાડીનું સેલ નહીં વાગે હવે આપણે આવડા મોટા ફ્લેટના અંદર જુઓ આપણે કોને ખબર હોય કે કોની ગાડી છે કોની નહીં તો આપણે એ રીતે મતલબ કોઈને કહેવા બી ના જાય કોઈને પૂછવા બી ના જવાય રહી ગઈ છે કોઈની બાય મિસ્ટેક તો પછી શું વાંધો આપણે